રાજકોટમાં ટર્મ પૂરી થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયાએ કોર્પોરેટર વિરુદ્ધ કમિશનરને પત્ર લખ્યો। શાસક પક્ષના કોર્પોરેટર ગેરલાયક ઠેરવવા પત્રમાં ઉલ્લેખ કરાયો છે। સતત 3 બોર્ડમાં ગેરહાજર રહેતા કમિશનરને રજૂઆત કરાઈ છે। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લ સતત 3 બોર્ડથી ગેરહાજર રહે છે અને કોર્પોરેટર નેહલ શુક્લને બોર્ડમાં બેસવા દેવા કે નહીં તેની માહિતી માંગવામાં આવી છે। રાજકીય દ્વેષનો વિષય એટલા માટે નથી કે આ જ્યારે અમારે બેઠક થઈ અને આ બધું આખો અમે અભ્યાસ કર્યો ત્યારે રાજકોટના શહેર અધ્યક્ષ શ્રી માધવભાઈ પણ હાજર હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ પણ હાજર હતા અને મેયર ચેમ્બરમાં મેયર શ્રી નૈનાબેન હાજર હતા, મનીષભાઈ રાડિયા હાજર હતા અને લીલુબેન જાદવ હાજર હતા। એટલે બધા જ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધ્યક્ષ આ બધા સાથે મિટિંગ કરી। એમણે જે તે વખતે અત્યારના ઇન્ચાર્જ સેક્રેટરી રજા ઉપર હતા એટલે જે બાકીના પાસે ચાર્જ હતો એમનું પણ સ્પષ્ટ એવું માનવાનું હતું લોકો માટે તમે અત્યાર સુધી ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે અને શાસક પક્ષ સામે પણ એટલે વર્તમાન બોડી સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે। એનો આ એ કહી શકાય કે છેલ્લે પરિણામ છે એક મેસેજ પાસ કરવાની ના પ્રશ્ન તો બોલવાનું થતું નથી હાવ ગુજરાતીમાં। પ્રશ્ન તો જે સાચા મને લાગે છે હું મારી હૃદયની અને મારી જે સમજણ છે એ મુજબ ઉઠાવતો રહ્યો છું ને ઉઠાવતો રહેવાનો છું અને એમાં કોઈ શાસક પક્ષ કે વિરોધ પક્ષનો વિષય જ નથી। લોકોના હિતની વાત જ્યારે હોય છે ત્યારે બધા પક્ષોએ સહમત જ થવું હોય છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી હંમેશા લોકો માટેની જ રહી છે। એટલે આમાં કોઈ રાજકીય કાવાદાવા હોય એવું મને લાગી રહ્યું નથી। નેહલભાઈ, જેમ તમે કાયદાના સ્નાતક છો એવી રીતે સેક્રેટરી હોય તે વર્ક 2 ઓફિસર હોય છે, તો એને વિશે પણ આ બધું એને ખ્યાલ જ હોય, કોઈના ઇશારે થયું હોય? સેક્રેટરી અત્યારે ઇન્ચાર્જ છે ને એટલે કાયમી સક્ષમ હોય ત્યારે સેક્રેટરી એને બેસાડાય છે કેવી રીતના તમને ખ્યાલ જ છે, એટલે એ જ વાત કહેવામાં આવે છે કે એ કોઈના ઈશારે ચાલે છે। ઈશારો તમારા ઘરના ઘાતકી છે ભાજપના? ના, નથી ભાજપના ઘરના કોઈ ઘાતકીઓ નથી। કારણ કે મેં તમને કીધું એમ જ્યારે હું રજા ઉપર ગયો ત્યારે આ વિષય ધ્યાનમાં હતો અને કોર્પોરેશનના મેયરશ્રીની ચેમ્બરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ, રાજકોટના શહેર અધ્યક્ષ માધવભાઈ, મેયર શ્રી નૈનાબેન, શ્રી મનીષભાઈ, લીલુબેન જાદવ અને સેક્રેટરી આ બધા સાથે ચર્ચા થઈ અને આ વાત આખી થઈ છે કે હું જઈ શકું છું, મારે 3 બોર્ડનો કોઈ વિવાદ આવતો નથી। સારું છે, એક સાથી કાર્યકર્તા બીજા સાથી કાર્યકર્તાના વખાણ કરે તો ખૂબ સારી વાત છે। સમગ્ર મામલે આરએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે નેહલ શુક્લ રજા લઈને ગેરહાજર રહ્યા હતા। બોર્ડમાં ગેરહાજરીનો પ્રશ્ન કાયદાકીય છે, પરંતુ તમામ કોર્પોરેટર અને આરએમસીની ટીમ કોર્પોરેટર નેહલ શુક્લની સાથે હોવાનું નિવેદન પણ તેઓએ આપ્યું છે। તરફ ન થાય, પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને ધ જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ 3 વખત ગેરહાજર રહીએ તો આપણે અમારે અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે। આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે। નેહલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો, સૌ સંગઠન અમે નેહલભાઈની સાથે